જૂનાગઢના માળિયા હાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે આ તૈયારીઓ શરૂ થઈ જતા હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્વરાજ્યની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં યોજાવાની છે અને ભાજપે માળિયા હાટીના વડિયા ગામે આમ આદમી પાર્ટીના 50 યુવક કાર્યકરો ભાજપમાં ભળી જતા રાજકારણ વધુ ગરમાયું છે। વડિયા ગીરના યુવા આગેવાન સિંધવ રણજીતસિંહ, લખમણભાઈ સિંધવ, બાલુભાઈ, વત્સુરભાઈ મકવાણા, અંકિત સિસોદિયા, યુવરાજ સિસોદિયા, જયદીપ સહિત આમ આદમી પાર્ટીના સ્થાનિક યુવાનો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે। ચૂંટણી નજીક છે ત્યારે પક્ષ પલટા અને રીસામણા મનામણાનો દોર શરૂ થઈ રહેશે। ત્યારે હવે માળિયા હાટીના તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી લડાઈ જોવા મળશે। વડિયા ગામના નવયુવાનો રણજીતભાઈ અને એમની ટીમ, એમના સાથી તમામ આમ આદમીના યુવાન મિત્રો આજે આમ આદમી છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર ભાજપની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો જોઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ મિત્રો આજે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ તથા તાલુકાના ભાજપના આગેવાનોના હાથે ખેસ પહેરી અને આજરોજ તમામ ભાજપની અંદર પ્રવેશ કરે છે। આજે અમે આમ આદમી છોડી અને 50 કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા છીએ। બીજેપીની સારી કામગીરી જોઈ તેનાથી પ્રભાવિત થઈને અમે બીજેપીમાં